આવકાર પ્રવચન સાથે સાથે જે આપણું લક્ષ્ય છે એના તરફ પણ આપ સૌનું ધ્યાન દોર્યું છે. હવે પછી આપણા ગુજરાત સરકારના ઉર્જા, નાણાં અને પેટ્રોકેમિકલ્સ મંત્રી માન્ય શ્રી દુકાન સંભાળીને જે રીતે ભાષાવાદ, પ્રાંતવાદ, જાતિવાદની જે રાજનીતિ હતી એને ટોટલી બદલીને ફક્ત ને ફક્ત વિકાસની રાજનીતિ સર્જિન બનાવ્યું. પછી વાયબ્રન્ટ ગુજરાત હોય, વનબંધુ કલ્યાણ યોજના હોય, સાગર ખેડૂત યોજના હોય, કૃષિ મહોત્સવ. બોલો ભારત માતા કી જય શ્રી રામ, જય શ્રી રામ, વંદે. એની નોંધ લીધી અને ખાતરી આપી કે જેટલા પણ સૂચનો આપ્યા એ દરેકના પર અમલ કરશે અને એનો રસ્તો કાઢશે. એની સાથે આપણા નાણામંત્રી શ્રી, સાંસદ સભ્ય, ધારાસભ્ય અને ખાસ કરીને કી વોટર્સનો ધન્યવાદ આપવા માંગુ છું કે તમે પણ અહીંયા હાજર રહ્યા. હું એક મારો કર્યો હતો તો એ પરિચય હું એક નાનો મારો આપી દઉં. મારું નામ ધવલ લક્ષ્મણભાઈ પટેલ. હું મૂળ આપણા વલસાડ લોકસભા અંતર્ગત આવતા વાંસદાનો ઝરી ગામનો રહેવાસી છું અને ભણવા ખાતર જ્યારે કોંગ્રેસ કાળ જ્યારે હતો ત્યારે કોઈ ગામોનો કોઈ પણ વિકાસ નહીં કર્યો હતો, આપણા આદિવાસી વિસ્તારનો કોઈ પણ વિકાસ નહીં કર્યો હતો. એના કારણે મારા પિતાશ્રીએ પહેલા નવસારી અને પછી